બનાસકાંઠા જિલ્લાના 7 વાવ વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી અંતર્ગત વિવિધ 192 મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ 321 પોલિંગ સ્ટેશન પર સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી, જેમાં સવારે 7 કલાકથી લઈને બપોરે 1 વાગ્યા સુધી કુલ 39.12% જેટલું મતદાન નોંધાયું છે। વાવ વિધાનસભા વિસ્તારમાં જિલ્લા ચૂંટણી વિભાગ તરફથી વાવ પોલીસ સ્ટેશન પ્રાથમિક શાળા ખાતે બૂથ નંબર 7 ને આદર્શ મતદાન મથક તરીકે ઊભું કરાયું હતું। જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલે આ મતદાન મથકની મુલાકાત લઈને તમામ સ્થિતિનું નિરીક્ષણ કર્યું છે। સમગ્ર વાવ વિધાનસભા મત વિસ્તારમાં આજે જ્યારે મતદાન ચાલી રહ્યું છે ત્યારે ખૂબ જ શાંતિપૂર્વક અને ઉત્સાહભર્યા વાતાવરણમાં લોકો લોકશાહીના પવિત્ર પર્વમાં સહભાગી થઈ રહ્યા છે। આજે 1 વાગ્યા સુધીમાં અંદાજિત 39% જેટલું મતદાન થયું છે અને સુઈગામ, ભાભર અને વાવ તાલુકાના તમામ નાગરિકોને, તમામ મતદારોને બહોળી સંખ્યામાં મતદાન કરવા માટે અને પોતાનો જે આ હક છે, ફરજ છે એ નિભાવવા માટે સૌને હું વિનંતી કરું છું। ધન્યવાદ। મારું નામ પંડ્યા ચિરાગભાઈ હીરાભાઈ, ગામ વાવ, અને આજે વાવ વિધાનસભા પેટા ચૂંટણી નિમિત્તે અહીંયા જે આદર્શ મતદાન મથક એક ઊભું કરવામાં આવ્યું છે તેમાં બધા પ્રકારની સુવિધા અહીંયા મતદારોને આપવામાં આવી છે, જેમાં મંડપ ડેકોરેશનથી કરીને પાણી પીવાના પાણીની સુવિધા, શરબત, સાથે સાથે બેસવાની પણ સારી એવી સુવિધા કરવામાં આવી છે। આરોગ્ય તંત્ર પણ અહીંયા ઉપલબ્ધ છે। જો કોઈ મતદારને કોઈ પણ ઇમરજન્સી, કોઈ પણ આરોગ્યની ઇમરજન્સી આવે તેના માટે બી અહીંયા પણ આરોગ્યની ટીમ પણ ઉપલબ્ધ છે। તો ચૂંટણી વિભાગ દ્વારા એક સારી એવી આદર્શ એક મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે અહીંયા।